બી કરતું હોય તો આપણે જસ્ટ એ જ કહેવાનું છે. જસ્ટ રસ્તો છે જ નહીં પાછું જવાનું. 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 હું પરેશભાઈ બાણોગરિયા ડીકેવી સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યો છું. આજ રોજ એડવાન્સ એનજીઓ દ્વારા એક નશા મુક્તિ કાર્યક્રમ ફ્રી ડ્રગ્સ કેમ્પિંગ નું આયોજન કરવામાં આવેલું અને કાર્યક્રમની અંદર આપણા જામનગર જિલ્લાના પોલીસ વડા રવિ મોહન સૈની સાહેબ, ડીવાયએસપી સાહેબ, ઝાલા સાહેબ અને આ એનજીઓના સ્થાપક અને ખૂબ જ એક્ટિવલી કામ કરતા જે છે ઋષિભાઈ મોરી અને એમની ટીમ દ્વારા એક વિદ્યાર્થીમાં જાગૃતિ આવે અને ડ્રગ્સના એડિક્શનથી લોકો પહેલેથી જ બહાર રહે એવા આયોજનથી એક વિદ્યાર્થીનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમની અંદર ઝાલા સાહેબ, ખેર સાહેબ અને એમની આખી ટીમ પોલીસ વડાશ્રીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે કામગીરી કરી એમને સમજાવ્યા. એમના દ્વારા એનજીઓ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટીમે ખૂબ જ સરસ નાટક દ્વારા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ કર્યા અને વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ પ્રકારના નશામાં ન જોડાય અને એવી જાગૃતિ સમાજમાં ફેલાય અને સારી રીતે સુરક્ષિત સમાજની રચના થાય એ બાબતમાં ખૂબ જ સરસ કામગીરી ડીકેવી કોલેજ ખાતે આજ રોજ કરવામાં આવી.